તો કેમ છો દોસ્તો, મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર પરીખ વેલકમ કરું છું આજના વિડીયોની અંદર. આજના વિડીયોમાં છે ને આપણે જે સ્ટોક ઉપર ડિસ્કશન કરવાના છે ને એનું નામ છે રામકૃષ્ણ ફોર્જિન્સ લિમિટેડ. હવે આ જે સ્ટોક છે ને એની ઉપર આપણે સૌથી પહેલાં એનું કંપની એનાલિસિસ કરીશું. એના પછી હું તમને એનું ફંડામેન્ટલ એનાલિસિસ કરીને પણ બતાવીશ અને એટ ધી એન્ડ આપણે છે એનું ટેકનિકલ એનાલિસિસ પણ કરીશું, જેથી આ જે કંપની છે અને આ જે કંપનીનો સ્ટોક છે ને એની ઉપર તમને પ્રોપર ક્લેરિટી મળી શકે. તો થોડોક પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર આ જે સ્ટોક છે ને એનું એનાલિસિસ આપણે સ્ટાર્ટ કરીએ. આ જે કંપની છે એ 1981ની અંદર ફાઉન્ડ થઈ હતી. આનું જે હેડક્વાર્ટર છે ને એ કોલકાતાની અંદર આવ્યું છે. આ જે કંપની છે ને એ ઇન્ડિયાની વન ઓફ ધ લીડિંગ ફોર્જિંગ મેન્યુફેક્ચરિંગ કંપની છે. હવે આ ફોર્જિંગ શું હોય ને એને આપણે એકવાર સમજી લઈએ. તો આ ફોર્જિંગ છે ને 3 સ્ટેપની પ્રોસેસ આવતી હોય, જેમાં સૌથી પહેલાં લોકો શું કરે કે જે પણ મેટલ હોય ને એને લાવે અને એને છે ને એકદમ ગરમ કરે. જ્યારે એ મેટલ એકદમ ગરમ થઈ જાય ને તો સેકન્ડ સ્ટેપની અંદર એ જે ગરમ મેટલ છે ને એને આ લોકો અલગ અલગ શેપમાં ડિઝાઇન કરે. હવે જ્યારે એ લોકો અલગ અલગ શેપમાં ડિઝાઇન કરી લે એના પછી એ જે મેટલ છે ને એને છે ને આ લોકો કોલ્ડ કરે, એટલે કે ઠંડુ કરે. તો જ્યારે મેટલ ઠંડુ થઈ જાય ને એના પછી એ જે મેટલ છે ને એ કમ્પોનન્ટમાં બદલાઈ જાય ને એ જે કમ્પોનન્ટ છે ને એ આપણે યુઝ કરી શકીએ. હવે આ જે કમ્પોનન્ટ છે એ કંપની કયા કયા સેક્ટરને આપે છે ને એની માટે તમે આ પેજને જુઓ. આ જે કંપની છે એ કોમર્શિયલ વ્હીકલ અને પેસેન્જર વ્હીકલને પોતાના કમ્પોનન્ટ આપે છે. એની સાથે એનર્જી સેક્ટરમાં પણ આ જે કંપનીના કમ્પોનન્ટ છે ને એ જાય છે. અને જેટલા પણ માઇનિંગ અને કન્સ્ટ્રક્શન કરતી વખતે જેટલી પણ છે ને મશીન્સ વપરાતી હોય ને એની અંદર જે કમ્પોનન્ટ હોય ને એ પણ છે ને આ કંપની મેન્યુફેક્ચરિંગ કરે છે. એની સાથે રેલવે સેક્ટરની અંદર પણ આ કંપનીના કોમ્પોનન્ટ જાય છે. અને એની સાથે આ જે કંપની છે એ ફાર્મ ઇક્વિપમેન્ટનું મેન્યુફેક્ચરિંગ કરે છે, જે જનરલી એગ્રીકલ્ચર સેક્ટરની અંદર છે ને વપરાતા હોય છે. તો આનાથી આપણે ખબર પડે છે કે કંપનીએ પોતાનો જે પોર્ટફોલિયો છે ને એ અલગ અલગ સેક્ટરથી એકદમ બેટર રીતે બનાવ્યો છે, જે એક ઇન્વેસ્ટર માટે છે ને સારી વસ્તુ છે. હવે છે ને આપણે એ જોઈએ કે આ જે અલગ અલગ સેક્ટર છે એમાં કંપની છે ને કઈ કઈ પ્રોડક્ટ જાય છે. તો એની માટે તમે આ ચાર્ટને જુઓ. હવે સૌથી પહેલી જે ઓટોમોટિવ કેટેગરી, આની અંદર જેટલી પણ કોમર્શિયલ વ્હીકલ્સ આવે ને એની અંદર જે કમ્પોનન્ટ વપરાતા હોય ને એ અહીંયા કંપનીએ છે ને મેન્શન કર્યા છે. તો સૌથી પહેલાં અહીંયા કંપની બતાવ્યું છે કે ભાઈ સ્ટીયરિંગમાં કયા કમ્પોનન્ટ વપરાય છે ને એ અહીંયા તમને દેખાતા હશે. એન્જિનમાં કયા કમ્પોનન્ટ વપરાય છે એ અહીંયા તમને દેખાતા હશે. એના પછી સસ્પેન્શનમાં કયા કમ્પોનન્ટ વપરાય છે ને એ પણ તમને અહીંયા દેખાતા હશે. અને એની નીચે જે પણ કમ્પોનન્ટ ટ્રાન્સમિશન અને રેર એક્સેલની અંદર વપરાય છે ને એ પણ છે ને કંપની અહીંયા મેન્શન કર્યા છે. તો આ તો હતી ઓટોમોટિવ કેટેગરી. હવે છે ને આપણે બીજી કેટેગરી ઉપર જોઈએ તો સૌથી પહેલાં હવે ફાર્મ ઇક્વિપમેન્ટ. એની અંદર જે કંપની કમ્પોનન્ટ મેન્યુફેક્ચર કરે છે ને એ અહીંયા કંપની છે ને મેન્શન કર્યા છે. એના નીચે છે ને ઓફ રોડ એપ્લિકેશન્સ. એનો મતલબ શું હોય કે જે પણ કન્સ્ટ્રક્શન અને માઇનિંગના જે પણ મશીન્સ યુઝ થાય ને એ મશીન્સની અંદર જે કમ્પોનન્ટ વપરાય ને એ પણ છે ને આ કંપની મેન્યુફેક્ચર કરે છે. તો એ જે કમ્પોનન્ટ છે એ અહીંયા તમને બાજુમાં દેખાતા હશે. એના પછી રેલવે સેક્ટરની અંદર કયા કંપની કમ્પોનન્ટ આપે છે ને એ અહીંયા આપણને દેખાય છે. એના પછી એનર્જી સેક્ટર અને પેસેન્જર વ્હીકલની અંદર જે કંપની કમ્પોનન્ટ મેન્યુફેક્ચર કરે છે ને એ પણ છે ને અહીંયા કંપનીએ મેન્શન કર્યું છે. હવે આપણે એ જોઈએ કે આ જે કંપની છે ને ઓલ ઓવર વર્લ્ડમાં કઈ કઈ જગ્યાએ પોતાની પ્રોડક્ટને વેચે છે. તો એની માટે તમે આ ચાર્ટને જુઓ. અહીંયા આગળ તમને પ્રોપર દેખાતું ના હોય તો હું તમને એકવાર રીડ કરીને બતાવી દઉં. તો આ જે કંપનીના પ્રોડક્ટ છે ને એ USA, બ્રાઝિલ, ટર્કી, જર્મની, ઇટલી આવી જ બધી ટોટલ છે ને 23 કન્ટ્રીઝની અંદર આ જે કંપની છે ને પોતાના પ્રોડક્ટને સેલ કરે છે. હવે ત્યાંથી અમને કેટલું રિવેન્યુ આવે છે ને એ આપણે જોવું હોય તો એની માટે તમારે છે ને બાજુનું પેજ જોવું પડશે. અહીંયા કંપનીએ મેન્શન કર્યું છે કે નોર્થ અમેરિકામાંથી કંપનીને જે રિવેન્યુ આવે છે ને એ 26%નું છે. એના પછી યુરોપમાંથી કંપનીને જે રિવેન્યુ આવે છે ને એ 16%નું છે. અને એશિયામાંથી જે કંપનીને રિવેન્યુ આવે છે ને એ 58%નું છે. હવે આ છે ને યર ઓન યરનું રિવેન્યુ છે. એની બાજુમાં દર ક્વાર્ટર એટલે કે 3 મહિને કંપનીને કેટલું રિવેન્યુ આવે છે ને એ કંપનીએ બાજુમાં છે ને મેન્શન કર્યું છે. અને એની નીચે આપણે ફોકસ કરીએ ને તો અહીંયા કંપનીએ બતાવ્યું છે કે જે કંપની એક્સપોર્ટ કરે છે એ એક્સપોર્ટમાં તે કંપનીને છે ને કેટલી ગ્રોથ જોવા મળી છે. તો અહીંયા આપણે જોઈએ ને તો અહીંયા કંપનીએ બતાવ્યું છે કે ફાઇનાન્શિયલ યર 2021થી લઈને ફાઇનાન્શિયલ યર 2024 સુધી કંપની છે ને 42%ની એક્સપોર્ટમાં છે ને ગ્રોથ દેખાય છે. તો આ પણ છે ને ઇન્વેસ્ટર માટે એક સારી વસ્તુ છે. હવે આ તો આપણે એ જોયું કે આ જે કંપની છે એ ઓલ ઓવર વર્લ્ડમાં કઈ કઈ જગ્યાએ પોતાની પ્રોડક્ટને વેચે છે અને કઈ કઈ જગ્યાએ કંપનીની પ્રેઝન્સ છે. હવે આપણે એ જોઈએ કે ભાઈ આપણા ઇન્ડિયાની અંદર કંપનીની પ્રેઝન્સ કઈ કઈ જગ્યાએ છે. તો એની માટે તમે આ ચાર્ટને જુઓ. અહીંયા ચાર્ટમાં દેખાય છે કે આ જે કંપનીની પ્રેઝન્સ છે ને આ જે કંપનીના પ્લાન્ટ છે ને એ કોલકાતા વેસ્ટ બેંગાલની અંદર પણ છે. ઝારખંડની અંદર પણ કંપનીના પ્લાન્ટ આપણને જોવા મળે છે. અને દિલ્હી NCRની અંદર પણ આ જે કંપની છે ને એની પ્રેઝન્સ છે ને આપણને જોવા મળે છે. હવે આ જે કંપનીનો ઓવરવ્યૂ છે ને એ તમને સાઈડથી ખબર પડી ગયો હશે. હવે આપણે ફોકસ કરીએ કે આ જે કંપની છે એનો જે સ્ટોક છે ને એનું ફંડામેન્ટલ એનાલિસિસ શું કહે છે. તો સૌથી પહેલાં આપણે શેર હોલ્ડિંગ પેટર્નને જોઈએ. તો અહીંયા જે પ્રમોટરની હોલ્ડિંગ છે ને એ અહીંયા 43% છે, જે ગયા વર્ષના કમ્પેરિઝનમાં અત્યારે છે ને સેમ જ છે. અહીંયા આપણે FIની હોલ્ડિંગ જોઈએ ને તો એ અહીંયા 23% છે, જે ગયા વર્ષના કમ્પેરિઝનમાં 1%થી છે ને ઘટી છે. અહીંયા આપણે DIની હોલ્ડિંગ જોઈએ ને તો એ અહીંયા 4% છે,
જે ગયા વર્ષના કમ્પેરિઝનમાં 1%થી છે ને વધી છે. અહીંયા પબ્લિકની હોલ્ડિંગ આપણે જોઈએ તો એ અહીંયા છે ને 28% છે, જે ગયા વર્ષના કમ્પેરિઝનમાં સેમ જ છે. અને જે બાકીની 0.08% હોલ્ડિંગ છે ને એ છે ને અધર્સની અંદર કંપની કન્સિડર કરે છે. હવે શેર હોલ્ડિંગ આપણે જોઈ લીધું. હવે આપણે ફોકસ કરીએ કે આ જે કંપની છે ને એનું રેશિયો એનાલિસિસ શું કહે છે. તો આ કંપનીની જે માર્કેટ કેપ છે ને એ 15,381 કરોડ છે. અત્યારે આપણે કરંટ પ્રાઇસની વાત કરીએ તો એ અત્યારે 851 છે. અગર આપણે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન જોઈએ ને તો એ અહીંયા 21% કંપની બતાવે છે. પ્રોફિટ ગ્રોથની વાત કરીએ તો એ અહીંયા 24%થી વધી છે. સેલ્સ ગ્રોથની વાત કરીએ તો એ અહીંયા 20%થી વધી છે. અને રિટર્ન ઓન ઇક્વિટી જોઈએ ને તો એ અહીંયા આપણને 17% દેખાય છે. અને રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ જોઈએ ને તો એ અહીંયા આપણને છે 12% દેખાય છે. તો અહીંયા જે કંપનીના પ્રોફિટેબિલિટી રેશિયો છે ને એ તો બધા સારા છે. હવે આપણે એ ફોકસ કરીએ કે આ જે કંપની છે એના વેલ્યુએશન રેશિયો શું કહે છે. તો અહીંયા આપણે ઇન્ડસ્ટ્રી પીઈ જોઈએ ને તો એ અહીંયા છે ને 34 છે, પણ જે સ્ટોકનો પીઈ છે ને એ અહીંયા 44 છે. હવે આની પાછળનું કારણ છે ને એવું બી હોઈ શકે કે આ જે કંપનીના પ્રોફિટેબિલિટી રેશિયો છે એ બધા હાઈ છે ને એના કારણે આ જે ઇન્ડસ્ટ્રી પીઈ છે ને એના કરતાં જે સ્ટોકનો પીઈ છે ને એ વધારે છે. હવે આપણે નીચેનો રેશિયો જોઈએ ને તો એ છે ડેટ ટુ ઇક્વિટી, જે અહીંયા આપણને 0.04 દેખાય છે, જે બિલકુલ છે ને નોર્મલ છે. અગર આપણે ઇન્ટરેસ્ટ કવરેજની વાત કરીએ ને એ અહીંયા આપણને 4 દેખાય છે. એનો મતલબ છે કે કંપની જેનું ઇન્ટરેસ્ટ છે ને એ બેંકને ઇઝીલી છે ને ચૂકવી શકે છે. અહીંયા જે આપણો છેલ્લો રેશિયો છે ને એ છે PEG રેશિયો, જે અહીંયા આપણને જે 2ની આજુબાજુ દેખાય છે. હવે જેટલા પણ ઇમ્પોર્ટન્ટ રેશિયો હતા ને એ બધા આપણે જોઈ લીધા. હવે આપણે એ જોઈએ કે આ જે કંપની છે ને એનું જે નેટ પ્રોફિટ છે એ યર ઓન યર છે ને કેટલી વધી રહ્યું છે. તો એની માટે તમે આ પેજને જુઓ. 2020ની અંદર કંપનીનું જે નેટ પ્રોફિટ હતું ને એ 9 કરોડ હતું. 2021ની અંદર કંપનીનું જે નેટ પ્રોફિટ હતું એ 20 કરોડ હતું. એટલે અહીંયા જે કંપનીનું નેટ પ્રોફિટ છે ને એ 2 ડિજિટની અંદર છે ને ચાલે છે. પણ 2022થી આપણે જોઈએ ને તો અહીંયા જે કંપનીનું નેટ પ્રોફિટ છે ને એ 20 કરોડથી વધીને 200 કરોડની આજુબાજુ પહોંચી ગયું છે. એટલે ઓલમોસ્ટ 10x કંપની છે ને ગ્રોથ પકડી છે નેટ પ્રોફિટની અંદર. એના પછીથી આપણે જોઈએ તો જે કંપનીનું નેટ પ્રોફિટ છે એ યર ઓન યર છે ને વધતું જાય છે. અત્યારે 2024ની આપણે વાત કરીએ ને તો જે કંપનીનું નેટ પ્રોફિટ છે ને એ 342 કરોડની આજુબાજુ દેખાય છે. હવે જે બેઝિક ફંડામેન્ટલ હતું ને એ તો છે ને આપણે સારી રીતે ક્લિયર કરી લીધું છે. હવે આપણે એ જોઈએ કે આ જે કંપની છે ને એનું સેક્ટર એનાલિસિસ શું કહે છે. તો એની માટે તમે આ પેજને જુઓ. અહીંયા જે કંપનીનું મેનેજમેન્ટ છે ને એ ડિસ્કસ કરે છે કે અત્યારે ડોમેસ્ટિકલી એટલે આપણા ઇન્ડિયાની અંદર અત્યારે જે CV છે કોમર્શિયલ વ્હીકલ એની છે ને અત્યારે સ્ટ્રોંગ ડિમાન્ડ દેખાય છે. એની નીચેની લાઈને આપણે વાંચીએ ને તો અહીંયા કંપનીનું મેનેજમેન્ટ છે એ કહે છે કે ઈ-કોમર્સ, એગ્રીકલ્ચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માઇનિંગ એક્ટિવિટીઝ વધવાના કારણે કઈ કઈ વસ્તુમાં વધારો થયો છે એ અહીં તમે જુઓ. તો જે કંપનીની મીડિયમ અને હેવી કોમર્શિયલ વ્હીકલ છે ને એમાં છે ને એની સેલ્સમાં એક સ્ટ્રોંગ આપણને ગ્રોથ જોવા મળી છે. એવું અહીંયા કંપનીનું જે મેનેજમેન્ટ છે ને એ અહીંયા ડિસ્કસ કરે છે. હવે એની નીચેની લાઇનમાં જોઈએ ને તો અહીંયા જે મેનેજમેન્ટ છે એ ડિસ્કસ કરે છે કે સેમિકન્ડક્ટર ચિપ શોર્ટેજના ઇસ્યુના કારણે કંપની જે થોડાક મહિના પહેલાંની ઓર્ડર બુક હતી ને એમાં છે ને એક ઇમ્પેક્ટ જોવા મળ્યો છે. પણ અહીંયા જે મીડિયમ ડ્યુટી અને હેવી ડ્યુટી વ્હીકલ હતી ને એની તો જે ડિમાન્ડ છે ને એ પણ છે ને અત્યારે સ્ટ્રોંગ જ દેખાય છે. હવે એની નીચેની લાઇનને વાંચીએ તો અહીંયા જે મેનેજમેન્ટ છે એ એવું કહે છે કે ગ્લોબલ OEMs શું હોય? OEMsનો મતલબ છે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ્સ મેન્યુફેક્ચરર્સ, અને જે ઓટો કમ્પોનન્ટ સપ્લાયર્સ છે ને એમનો જે લુક છે ને CV ઇન્ડસ્ટ્રી ઉપર એટલે કે કોમર્શિયલ વ્હીકલ ઇન્ડસ્ટ્રી ઉપર એ છે ને એ લોકો અત્યારે મેન્ટેન પોઝિટિવ જ રાખે છે. તો આ પણ છે ને ઇન્વેસ્ટર માટે એક સારી વસ્તુ છે. હવે આ કંપની ઉપર જેટલી પણ સારી વસ્તુ હતી એ આપણે ડિસ્કસ કરી લીધી. હવે કંપની ઉપર કેટલા રિસ્ક છે ને એ પણ છે ને ઇન્વેસ્ટરે છે ને જાણવા જરૂરી હોય છે. તો હવે આ કંપની ઉપર કેટલા રિસ્ક છે ને એને પણ છે ને આપણે એકવાર જોઈ લઈએ. તો જે સૌથી પહેલો રિસ્ક છે એ છે સાયક્લિકલ બિઝનેસ. આ જે કંપની છે ને એ કોમર્શિયલ વ્હીકલ અને સ્ટીલ ઇન્ડસ્ટ્રીની અંદર છે ને કામ કરે છે. હવે આ ઇન્ડસ્ટ્રી કેવી હોય? આ ઇન્ડસ્ટ્રી છે ને જનરલી બૂમ અને ડૂમની સાયકલમાં છે ને ચાલતી હોય છે. આનો મતલબ શું કે ક્યારે આ જે કંપની છે ને એ તો બહુ સારું પ્રોફિટ કમાઈ લે, પણ કોઈ એવો ટાઈમ પણ આવે જ્યારે આ કંપની છે ને લોસમાં પણ જતી રહેતી હોય છે. તો અહીંયા આગળ આપણને એવું જોવા મળે ને કે આ જે કંપનીના રો મટીરિયલ છે એમાં એક શાર્પ મૂવ આવ્યો છે. તો એના લીધે આ જે કંપનીનું રિવેન્યુ છે ને એમાં પણ છે ને ઇમ્પેક્ટ થઈ શકે છે. તો આ જે સૌથી પહેલો રિસ્ક છે જે ઇન્વેસ્ટરે છે ને ધ્યાનમાં રાખવાનો છે. હવે જે બીજો રિસ્ક છે ને એ છે એક્સપોર્ટ પેમેન્ટ. હવે અહીંયા અમને શું જોવા મળ્યું છે કે આ જે કંપની પોતાનો સામાન એક્સપોર્ટ કરે છે ને એ એક્સપોર્ટનું જે પેમેન્ટ છે ને એ કંપની લેવામાં છે ને બહુ વાર કરે છે. આના લીધે શું થઈ શકે કે જે કંપનીનો કેશફ્લો છે ને એ કેશફ્લો છે ને બગડી શકે છે, જેને જોઈને બહુ બધા ઇન્વેસ્ટર છે ને ગભરાઈ શકે છે અને કંપનીમાંથી પોતાના પૈસા નીકાળી શકે છે. અને જ્યારે કંપનીમાંથી પોતાના પૈસા નીકાળશે તો જે શેરનો પ્રાઇસ છે ને એમાં પણ છે ને આપણને ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. તો આ છે ને બીજો રિસ્ક છે જે ઇન્વેસ્ટર છે ને ખાસ ધ્યાનમાં રાખવાનો છે. હવે આ કંપની પર કેટલા રિસ્ક હતા ને એ તો આપણે જોઈ લીધું છે. હવે આપણે એ જોઈએ કે આ જે કંપની છે, આ જે સ્ટોક છે એનું ટેકનિકલ એનાલિસિસ શું કહે છે. તો આ ચાર્ટની અંદર અત્યારે તમને દેખાતું હશે કે જ્યારે અમે આ વિડીયો બનાવતા હતા ને ત્યારે જે સ્ટોકનો પ્રાઇસ હતો ને એ 852ની આજુબાજુ ટ્રેડ થતો હતો.
અને અહીંયા તમે ચાર્ટને અગર ઝૂમ કરીને જોશો તો તમને દેખાશે કે જ્યાં સ્ટોકનો પ્રાઇસ ટ્રેડ કરે છે ને એની નીચે છે ને એક સપોર્ટ જોવા મળે છે. તો અહીંયા છે ને ચાન્સીસ બને છે કે આ જે સપોર્ટ છે એને ટચ કરીને છે ને સ્ટોકનો પ્રાઇસ ફરીથી ઉપર જઈ શકે છે. અહીંયા જે સપોર્ટ છે, જે સૌથી પહેલું સપોર્ટ છે ને એ સ્ટોકના પ્રાઇસની નીચે જ છે, જે 823 પર આપણને જોવા મળે છે. અને એની નીચે જ આપણે સપોર્ટની વાત કરીએ ને તો જે બીજું સપોર્ટ છે ને એ આપણને 677ની આજુબાજુ જોવા મળી રહ્યું છે. અગર આપણે રજિસ્ટર્સની વાત કરીએ ને તો આ જે સ્ટોક છે એ અહીંયા સપોર્ટ પર ટચ કરીને ઉપર જાય ને તો જે સૌથી પહેલું એને રજિસ્ટર્સ મળવાનું છે ને એ 900ની આજુબાજુ મળવાનું છે. અને એના પછી જે રજિસ્ટર્સ રહેશે ને એ 1035ની આજુબાજુ છે ને આપણને જોવા મળવાનું છે. હવે અહીંયા આગળ આપણે ઇન્ડિકેટરની વાત કરીએ ને તો આ જે ઇન્ડિકેટર છે ને એ અત્યારે ઓવરસોલ્ડ ઝોનમાં છે. તો અગર અહીંયા જે આ બ્લુ લાઇન આપણને દેખાય છે એ બ્લુ લાઇન યલો લાઇનને ઉપર બાજુ ક્રોસઓવર મારે છે ને તો એના પછી ચાન્સીસ બનશે કે આ જે સ્ટોક છે એના સપોર્ટ પર ટચ કરીને છે ને ઉપર જઈ શકશે. પણ અહીંયા હું તમને મારા એક્સપિરિયન્સથી શું કહીશ કે આ જે પણ ટેકનિકલ એનાલિસિસ હોય ને એ છે ને ખાલી 40%ની એક્યુરેસી આપતા હોય તો આંખો બંધ કરીને છે ને આમાં આપણે વિશ્વાસ નહીં કરવાનો. કોઈ પણ સ્ટોકમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો એ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં મલ્ટિપલ પેરામીટર છે ને આપણે જોવાના હોય છે. અને કયા કયા પેરામીટર જોવાના હોય છે ને એ તમે આજના વિડીયોની અંદર છે ને શીખી લીધા છે. તો અગર આજનો વિડીયો તમને ગમ્યો હોય ને તો વિડીયોને છે ને લાઇક કરી દેજો. અને વિડીયો અગર અત્યાર સુધી જોયો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના.